ભારતીય રેલવેની અંદર તમારા માટે 2026ની પ્રથમ વેકેન્સી આવી ગઈ છે, જેની અંદર તમે જોઈ શકો છો આ વેકેન્સી છે રિક્રુટમેન્ટ ઓફ આસિસ્ટન્ટ લોકો પાયલટ ALP. આ એની ઇન્ડિકેટિવ નોટિસ છે. સેન્ટ્રલાઇઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન સેન્ટ્રલ નંબર 1/2026ની આ પ્રથમ વેકેન્સી ભારતીય રેલવે દ્વારા બહાર પાડવામાં આવી છે. તમે જોઈ શકો છો આની અંદર ઓપનિંગ ડેટ ઓફ એપ્લિકેશન તો 15/5/2026ના ફોર્મ ભરવાના શરૂ થશે અને 4/6/2026ના રોજ આના ફોર્મ ભરવાના ક્લોઝ થાય છે. જેમ બને એમ સ્ટાર્ટિંગમાં ફોર્મ ભરી દેવું સારું. ચલો આ જે કોઠો છે એની અંદર જોઈ લઈએ. નેમ ઓફ ધ પોસ્ટ આસિસ્ટન્ટ લોકો પાયલટ. 7મા પગાર પંચ પ્રમાણે આ લેવલ 2ની જોબ છે. ઇનિશિયલ પે આનો 19,900 છે, જેનો બેઝિક પગાર કહેવાય અને ટોટલ સેલેરી લગભગ તમારી 40ની આસપાસ બની જશે. ચલો પોસ્ટ વાઇઝ એજ્યુકેશન ક્વોલિફિકેશન એન્ડ મેડિકલ સ્ટાન્ડર્ડ આપણે આગળ જોઈશું. ચલો આના માટે એજ તો તમારી એજ 1/7/2026ના રોજ 18 થી 30 વર્ષ થવી જોઈએ. રિઝર્વેશન કેટેગરી પ્રમાણે એ રીતે લાભ તમને મળશે. ALP ની ટોટલ વેકેન્સી 11,127 આ ફેરે બહાર પડી છે. સારી એવી વેકેન્સી છે મિત્રો, મહેનત કરજો. રિક્રુટમેન્ટ ઓફ આસિસ્ટન્ટ લોકો પાયલટ ALP. તમે આ અહીંયા જોઈ શકો છો. આ છે મેલ લોકો પાયલટ, આ છે ફિમેલ લોકો પાયલટ. લોકો પાયલટનું કામ હોય છે બેઝિકલી ટ્રેનને મેનેજ કરવાનું, ટ્રેનને ચલાવવાનું. જેમ ગાડીના ડ્રાઈવર હોય છે એમ લોકો ટ્રેનના શું હોય છે તો લોકો પાયલટ હોય છે. ઓર્ગેનાઇઝેશન નેમ તો RRB રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ દ્વારા આ ભરતી થાય છે. સેન્ટ્રલ 1/2026ની આ ભરતી છે, રેલવેની પ્રથમ ભરતી 2026ની. પોસ્ટનું નામ છે આસિસ્ટન્ટ લોકો પાયલટ. તમે એની વેકેન્સી જોઈ. એપ્લિકેશન મોડ તમે આનું ફોર્મ ઓનલાઈન રેલવેની વેબસાઇટ ઉપરથી ભરી શકો છો અને આ જોબનું લોકેશન એક્રોસ ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયા તમારે જોબ કરવી પડશે ઓલ રેલવે ઝોન્સની અંદર. ચલો આની અંદર તમે જોઈ શકો છો આ કોલમની અંદર તો આગળ કહ્યું પ્રમાણે લેવલ 2ની જોબ છે, એનો બેઝિક પે આપેલો છે. મેડિકલ સ્ટાન્ડર્ડ આનું છે A1. આ ખાસ ધ્યાન રાખવા જેવું છે. A1 મેડિકલ સ્ટાન્ડર્ડ શું છે આપણે આગળ સમજીશું. અહીંયા છે સુટેબિલિટી ફોર પર્સન્સ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, એટલે કે જે અપંગ વિદ્યાર્થી હોય છે એમના માટે. તો આ પોસ્ટ એમના માટે સુટેબલ નથી, મતલબ કે આ પોસ્ટ માટે એ લોકો એલિજિબલ નથી. ચલો એના પછીનું કોલમ છે મિનિમમ એજ્યુકેશનલ ક્વોલિફિકેશન. તમારે એમાં શું લાયકાત જોઈએ તમારે. ચલો લાયકાત નંબર 1માં છે મેટ્રિક્યુલેશન SSLC પ્લસ ITR from recognized institutions of NCVT SCVT in the trades of. હજુ તમે આમાં જોઈ શકો છો કે મેટ્રિક્યુલેશન એટલે 10 પાસ હોવું જોઈએ પ્લસ ITI કરેલી હોવી જોઈએ NCVT અથવા તો SCVT માંથી. ITI ની અંદર તમારે કયા ટ્રેડ હોવો જોઈએ તો ફિટર હોય, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, મિલરાઇટ, મેન્ટેનન્સ મિકેનિક, મિકેનિક રેડિયો એન્ડ TV, ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક, મિકેનિક મોટર વ્હીકલ, વાયરમેન, ટ્રેક્ટર મિકેનિક, આર્મેચર, કોઇલ વાઇન્ડર, મિકેનિક ડીઝલ, હીટ એન્જિન, ટર્નર, મશીનિસ્ટ, રેફ્રિજરેશન એન્ડ એર કન્ડિશનિંગ મશીન મિકેનિક. જો તમારે 10+ ITI ની અંદર આવા ટ્રેડ હોય તો તમે આસિસ્ટન્ટ લોકો પાયલટની પોસ્ટ માટે એલિજિબલ છો. તમે એનું ફોર્મ ભરી શકો છો. ઓર અથવા તો મેટ્રિક્યુલેશન SSLC પ્લસ કોર્સ completed at apprenticeship in the trades mentioned above. અથવા તો તમે 10 પાસ હોવા જોઈએ અને ઉપર જે ટ્રેડ તમને કહેવામાં આવે એની અંદર તમે એપ્રેન્ટાઇસ પૂરું કરેલું હોવું જોઈએ. અથવા ઓર મેટ્રિક્યુલેશન SSLC પ્લસ 3 years diploma in mechanical, electrical, electronics, automobile engineering or combination of various streams of these engineering disciplines from a recognized institution in lieu of ITI.
અથવા તો તમે 3 વર્ષનો ડિપ્લોમાનો કોર્સ કરેલો હોવો જોઈએ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ વગેરેમાં. લાસ્ટમાં આપણને નોટ આપી છે, ડિગ્રી ઇન ધ એન્જિનિયરિંગ ડિસિપ્લિન્સ એઝ above will also be acceptable in lieu of diploma in engineering. ડિગ્રી ઇન એન્જિનિયર હોય એ લોકો પણ આની અંદર ફોર્મ ભરી શકે છે. ચલો આની રિક્રુટમેન્ટ પ્રોસેસ સમજીએ. સૌથી પહેલું છે, અ કેન્ડિડેટ કેન એપ્લાય ટુ ઓનલી વન આરઆરબી. હવે આપણા ભારતની અંદર અલગ અલગ ઝોન વાઇઝ આરઆરબીને વેચેલી છે. જેમ કે વેસ્ટર્ન બાજુમાં તમે જોઈએ તો વેસ્ટર્ન રેલવે, બરાબર. જેમ કે તમે ગુજરાતમાં આવતા હોય, રાજસ્થાનમાં આવતા હોય તો તમે વેસ્ટર્ન રેલવેમાં ફોર્મ ભરી શકો છો. તો એ રીતે તમારે ઓનલી એક જ ફોર્મ ભરવાનું છે. જેમ કે તમે વેસ્ટર્ન રેલવેમાં ફોર્મ ભરો છો તો તમારું જોબનું લોકેશન પણ ત્યાં રહેશે, બરાબર. ચલો અને રિક્રુટમેન્ટ પ્રોસેસ સમજીએ. રિક્રુટમેન્ટ પ્રોસેસની અંદર ફર્સ્ટ સ્ટેજ જે છે CBT 1 છે, એના પછીનું છે સેકન્ડ સ્ટેજ CBT 2. CBT એટલે કે કમ્પ્યુટર બેઝડ ટેસ્ટ. અને થર્ડ નંબરનું છે કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ, જેને CBET કહેવાય છે. એના પછી આવશે તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન DV, અને લાસ્ટમાં આવશે મેડિકલ એક્ઝામિનેશન. ચલો આપણે વન બાય વન સમજીએ. ફર્સ્ટ સ્ટેજ CBT એટલે કે CBT 1 શું છે? CBT 1 will only be a screening exam for shortlisting eligible candidates for CBT 2 based on their normalized marks and merit. CBT 1 એ શું છે? તમે જ્યારે CBT 1 ની પરીક્ષા આપશો તો એ માત્ર એક તમારો સ્ક્રીનિંગ ટેસ્ટ છે. એના માર્ક્સ ક્યાંય કાઉન્ટ થશે નહીં. એ તમને CBT 1 માંથી CBT 2 માં લઈ જશે. Screening will be based on their merit in CBT 1 among the candidates who have chosen the same RRB only. તમે જો RRB અમદાવાદમાં ફોર્મ ભર્યું છે તો RRB અમદાવાદની અંદર જેટલા કેન્ડિડેટ હશે એટલામાંથી જ તમારું મેરિટ નક્કી થશે. ઓલ ઓવર ઇન્ડિયામાં અલગ અલગ મેરિટ બનશે. ચલો બી નંબરનો પોઈન્ટ છે, ધ માર્ક્સ ઓફ CBT 1 shall not be counted while preparing the final panel. આગળ કહ્યું પ્રમાણે કે ફાઇનલ રિઝલ્ટની અંદર તમારા CBT 1 ના માર્ક્સ ગણવામાં આવશે નહીં. ઓપ્શન પોઈન્ટ નંબર સી છે, પેટર્ન એન્ડ સિલેબસ ઓફ CBT 1. CBT 1 તમારી ડ્યુરેશન છે 60 મિનિટ. તો 60 મિનિટની તમારી એક્ઝામ રહેશે 1 કલાકની. નંબર ઓફ ક્વેશ્ચન તો 75 તમારા ક્વેશ્ચન છે. મેક્સિમમ માર્ક્સ 75, મતલબ એક પ્રશ્નનો 1 માર્ક્સ રહેશે. There shall be negative marking at 1/3 marks for each wrong answer. આની અંદર 1/3 નું નેગેટિવ માર્કિંગ પણ છે. ચલો પ્રિલિમનો તમે સિલેબસ જુઓ છો CBT 1 નો, તો CBT 1 ની અંદર પોઈન્ટ એમાં તમે મેથેમેટિક્સનો સિલેબસ જુઓ છો. નંબર સિસ્ટમ, બોર્ડ માર્ક્સ, ડેસિમલ, ફ્રેક્શન્સ, LCM, HCF, રેશિયો પ્રપોર્શન, પર્સન્ટેજીસ, મેન્સુરેશન, ટાઈમ એન્ડ વર્ક, ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, સિમ્પલ એન્ડ કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ, પ્રોફિટ એન્ડ લોસ, એલ્જેબ્રા, જીઓમેટ્રી, ટ્રિગ્નોમેટ્રી, elementary statistics, square roots, age calculation, calendar and clock, pipes and system, etc. એ જ રીતે તમે પોઈન્ટ બી ની અંદર જોઈ શકો છો, મેન્ટલ એબિલિટી, એનાલોગીઝ, alphabetical and numeric series, coding decoding, mathematical operations, relationships, syllogism, jumbling, Venn diagram, data interpretation and sufficiency, conclusion and decision making, similarities and differences, analytical reasoning, classification, direction, statement arguments and assumption, etc. આ રીઝનિંગનો સિલેબસ છે. થર્ડ નંબરમાં છે જનરલ સાયન્સ. ધ સિલેબસ અંડર ધીસ શેલ કવર ફિઝિક્સ, કેમિસ્ટ્રી એન્ડ લાઈફ સાયન્સ. લાઈફ સાયન્સ એટલે બાયોલોજી ઓફ 10th સ્ટાન્ડર્ડ લેવલ. 10મા સ્ટાન્ડર્ડ લેવલ સુધીનું સાયન્સ ભણાવવામાં આવશે અહીંયા આગળ. પોઈન્ટ ડી છે જનરલ અવેરનેસ, જેની અંદર કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સ્પોર્ટ્સ, કલ્ચર, personalities, economics, politics and other subject of importance. હવે તમે પ્રિલિમની એક્ઝામમાં તમે જોઈ શકો છો કે મેથ્સ, રિઝનિંગ, તો જે ઉમેદવારો રેલવેની પ્રિપેરેશન કરે છે એમનું મેથ્સ અને રિઝનિંગ સારું હોય છે, જેના લીધે એ લોકો મેથ્સ અને રિઝનિંગમાં સારો એવો સ્કોર કરે છે. એમને સ્કોર ખેંચવાનો ક્યાં હોય છે? તો જનરલ સાયન્સ અને જનરલ અવેરનેસની અંદર, બરાબર. તો સૌથી વધુ મહેનતના પોઈન્ટ છે સી અને
ડી ટોપિક. પરંતુ એ અને બી એ ટોપિક કેવા છે, એ રોકડિયા માર્ક્સ કહેવાય. જો તમને ગણિત અને રીઝનિંગ આવડે છે તો તમે આરામથી આનો ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો અને માર્ક્સ લઈ શકો છો. નેગેટિવ માર્ક્સ થવાની સંભાવના આની અંદર ઓછી રહી છે. પરંતુ જો તમારું મેથ્સ અને રીઝનિંગ વીક છે તો તમે મારી સાથે જોડાઈ શકો છો. હું તમને બેઝિકથી મેથ્સ અને રીઝનિંગ ભણાવવાનો છું ગુજરાતી માધ્યમના સ્ટુડન્ટ માટે. ચલો, પેટર્ન એન્ડ સિલેબસ ઓફ CBT 2 જોઈએ. CBT 2 shall comprise of two parts, પાર્ટ A એન્ડ પાર્ટ B. CBT 2 ની અંદર પાર્ટ A અને પાર્ટ B સમાવેશ થાય છે. ચલો, ટોટલ ડ્યુરેશન છે 2 કલાક અને 30 મિનિટ, એટલે કે 2.5 કલાકનું પેપર રહેશે તમારું અને ટોટલ પ્રશ્નો આવશે 175. પાર્ટ A ની અંદર તમે જોઈ શકો છો તો 90 મિનિટનું પેપર છે અને 100 ક્વેશ્ચન આવશે, જ્યારે પાર્ટ B ની અંદર 60 મિનિટનું પેપર છે અને 75 ક્વેશ્ચન આવશે. થર્ડ નંબરના પોઈન્ટ મુજબ અહીંયા પર 1/3 નું નેગેટિવ માર્કિંગ છે. આપણે CBT 2 નો સિલેબસ જોઈશું હવે. તો CBT 2 ના સિલેબસની અંદર સિલેબસ ફોર પાર્ટ A તમે જોઈ શકો છો. તો એની અંદર છે મેથેમેટિક્સ. તો મેથેમેટિક્સ જે પ્રિલિમમાં હતું એ સેમ ટુ સેમ મેથેમેટિક્સ CBT 2 ની અંદર પણ છે. ટોપિક બી ની અંદર તમે જોઈ શકો છો કે જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રીઝનિંગ. તો સેમ ટુ સેમ ટોપિક છે મેથ્સ અને રીઝનિંગના બંને CBT 1 અને CBT 2 ની અંદર. તો તમે સમજી શકો છો કે મેથ્સ અને રીઝનિંગનું વેટેજ સૌથી વધારે છે ઇન્ડિયન રેલવેની અંદર. ટોપિક સી તમે જોઈ શકો છો બેઝિક સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ. આની અંદર તમે જે તે ટ્રેડ ITI ની અંદર કે ડિપ્લોમા એન્જિનિયરિંગ અંદર કરેલો છે તો એના રિલેટેડ તમને અહીંયા આગળ ક્વેશ્ચન્સ આવશે. સિલેબસ ફોર પાર્ટ બી જોઈએ. અહીંયા લખ્યું છે પોઈન્ટ નંબર A ની અંદર વાંચો. પાર્ટ બી ઇઝ ઓનલી a qualifying test in nature and shall have questions from the various trade syllabi as prescribed by Director General of Training. પાર્ટ બી જે છે તમારો એ ઓનલી ક્વોલિફાઈંગ ઇન નેચર છે. તમારે આની અંદર ભરીને માર્ક્સ નથી લાવવાના, જસ્ટ ક્વોલિફાઈ કરવાનું છે. પોઈન્ટ બી આપે છે નોટ ક્વોલિફાઈંગ પર્સન્ટેજ 35% ફોર ઓલ કેન્ડિડેટ્સ ઇર્સ્પેક્ટિવ ઓફ કેટેગરી એન્ડ કોમ્યુનિટી. બધા જ વિદ્યાર્થીઓને 35% પાર્ટ બી ની અંદર લાવવાના રહેશે, એ ફરજિયાત છે. એની અંદર કોઈ તમને રિઝર્વેશન મળશે નહીં. કેટેગરી અને બધી જ કોમ્યુનિટી માટે સરખું છે. બરાબર. પોઈન્ટ સી ની અંદર સિલેબસ ઓફ વેરિયસ ટ્રેડ્સ આપણને સિલેબસ આપેલો છે. ચલો, પાર્ટ બી ની અંદર જોઈએ. આની અંદર ક્વોલિફાઈંગ ટેસ્ટ છે CBT 2, ક્વોલિફિકેશન વાઇઝ ગ્રુપિંગ ઓફ ટ્રેડ્સ એન્ડ સબ્જેક્ટ. હવે તમે આ ક્વોલિફિકેશન ઓફ કેન્ડિડેટ એટલે તમારું ક્વોલિફિકેશન છે. જો તમે ઇલેક્ટ્રિકલ કરી છે, ઇલેક્ટ્રોનિક્સ કરી છે, મિકેનિકલ કરી છે અને ઓટોમોબાઈલ કરી છે તો એની સામે એના ટ્રેડ સબ્જેક્ટ ઓફ ચોઇસ ફોર પાર્ટ બી. તમે આની અંદર તમારો ટ્રેડ તમે પસંદ કરી શકો છો. જેમ કે જો તમે ઇલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગ કર્યું હોય તો તમે ઇલેક્ટ્રોનિક્સ, મિકેનિક, રેડિયો એન્ડ ટીવી, આ રીતે તમે આની અંદર પસંદ કરી શકો છો. ચલો, CBT 2 તમે જેવા પાસ થાવ છો તો એના પછીનું તમારું સ્ટેપ આવશે CBET, એટલે કે કમ્પ્યુટર બેઝડ એપ્ટિટ્યુડ ટેસ્ટ. આને તમે સાયકો ટેસ્ટ પણ કહો છો. બરાબર. પોઈન્ટ A ની અંદર જોઈએ. કેન્ડિડેટ્સ ઇક્વલ ટુ 8 times the number of ALP vacancies for each notified community category wise UR, OBC, SC, ST, EWS shall be shortlisted for CBET on the basis of their marks in Part A of CBT 2 among the candidates who have chosen the same RRB only with the application of reservation rules provided they qualify in Part B of CBT 2. In case more than one candidate obtain marks qualified equal to cut-off point, they will be shortlisted for CBET. ચલો, પોઈન્ટ A ની અંદર આપણને એવી રીતે કહેવામાં આવ્યું છે કે તમે CBT 2 નો જ્યારે ટેસ્ટ આપશો તો CBT 2 ના પાર્ટ A ના માર્ક્સ ઉપરથી તમે ડિસાઈડ થશે કે તમે CBET ના લાયક છો કે નહીં. જેટલી પણ વેકેન્સી છે કેટેગરી વાઇઝ એના 8 ગણા ઉમેદવારોને CBT 2 માંથી પાસ કરી અને CBET માં મોકલવામાં આવશે. પોઈન્ટ બી ની અંદર છે સચ શોર્ટલાઇઝ્ડ કેન્ડિડેટ્સ should produce the vision certificate in the prescribed format in original during the CBET, failing which they will not be permitted to appear.
જ્યારે તમે સાયકો ટેસ્ટ આપવા જાઓ છો ત્યાં આગળ વિઝન સર્ટિફિકેટ ફરજિયાત છે, તો તમારે જે મેડિકલ પ્રેક્ટિશનર હોય એનું વિઝન સર્ટિફિકેટ બનાવીને લઈ જવું પડશે. પોઈન્ટ સી છે, ઇટ ઇઝ મેન્ડેટરી ટુ ક્લિયર ઇચ ટેસ્ટ બેટરી સેક્શન ઓફ સીબેટ સેપરેટલી. હવે જે સાયકો ટેસ્ટ હોય છે ને, તો એની અંદર ટોટલ 5 પ્રકારના બેટરી ટેસ્ટ હોય છે. તો એની અંદર તમારે સેક્શન વાઇઝ બધા જ બેટરી ટેસ્ટ પાસ કરવા પડશે. પોઈન્ટ ડી છે, ધ સીબેટ શેલ બી ઓનલી ઇન ઇંગ્લિશ એન્ડ હિન્દી એન્ડ ધેર શેલ બી નો નેગેટિવ માર્કિંગ. સીબીટ ટેસ્ટ તમારું ઇંગ્લિશ અને હિન્દીમાં જ થશે અને એની અંદર કોઈ પણ પ્રકારનું નેગેટિવ માર્કિંગ રહેતું નથી. પોઈન્ટ ઈ છે, ફોર ઇન્ફોર્મેશન ઓન સીબેટ તમે આ વેબસાઇટ ઉપર જઈ શકો છો, RDSO indianrailway.government.in. સીબેટ ટેસ્ટ કઈ રીતે લેવાય છે એની ઇન્ફોર્મેશન માટે તમે આ વેબસાઇટને વિઝિટ કરી શકો છો. એની ડાયરેક્ટ લિંક પણ આપણને આપેલી છે. ક્વોલિફાઇંગ માર્ક્સ, all candidates must secure a minimum T score of 42 marks in each test battery separately to qualify in the CBET. CBET ની અંદર સેપરેટલી તમારે each ટેસ્ટ બેટરીની અંદર 42 માર્ક્સ ટી સ્કોર કરવો જરૂરી છે. ટી સ્કોરની ગણતરીની ફોર્મ્યુલા મુજબ થાય છે. પોઈન્ટ જી છે, ધ મેરિટ લિસ્ટ વિલ બી પ્રિપેર્ડ ઓનલી ફ્રોમ અમોંગસ્ટ કેન્ડિડેટ ક્વોલિફાઇંગ ઇન CBET. સીબેટમાં જે લોકો પાસ થશે એમનું મેરિટ ગણતરી કરવામાં આવશે, જેની અંદર 70% ઓફ વેટેજ વિલ બી ગિવન ફ્રોમ માર્ક્સ ઓબ્ટેન ઇન પાર્ટ A ઓફ CBT2. CBT2 ની અંદર તમે જે પાર્ટ એમાં જે માર્ક્સ લાવો છો એના 70% અને 30% વેટેજ ફોર સ્કોર ઓબ્ટેન ઇન ધ CBET, અને સાયકો ટેસ્ટની અંદર તમે જે માર્ક્સ લાવો છો એના 30%. તો ટોટલ 100%માંથી તમારું રિઝલ્ટ ગણતરી થશે. ચલો, અહીંયા આગળ તમે જોઈ શકો છો સ્ટાન્ડર્ડ્સ ઓફ મેડિકલ ફિટનેસ. જેવું તમે CBET પાસ કરો છો તો એના પછી તમને ડીવીમાં મોકલવામાં આવે છે અને ડીવીના 1 દિવસ પછી તમારું મેડિકલ શરૂઆત થઈ જાય છે. ચલો, અહીંયા લખ્યું છે, કેન્ડિડેટ્સ કોલ ફોર ડીવી will have to pass requisite medical fitness test conducted by the railway administration to ensure that they are physically fit to carry out the duties connected with the post. Visual acuity standard is an important medical fitness for railway service. The medical requirements for the post of assistant loco pilot of this central are outlined below. So medical standard આપણને A1 કહ્યું છે. A1 એટલે સારામાં સારું મેડિકલ કહેવાય. જનરલ ફિટનેસ તો ફિઝિકલી ફિટ ઇન ઓલ એસ્પેક્ટ, તમે ફિઝિકલી ફિટ હોવા જોઈએ. ચલો, વિઝન સ્ટાન્ડર્ડ ખાસ છે રેલવેની અંદર. વિઝન સ્ટાન્ડર્ડમાં શું, ડિસ્ટન્સ વિઝનમાં તમારું 6x6 6x6 વિધાઉટ ગ્લાસીસ, ચશ્માવાળા લોકો ફોર્મ ભરી શકે નહીં, સિમ્પલ થઈ ગયું. વિધાઉટ ગ્લાસીસ વિથ ફોગિંગ ટેસ્ટ મસ્ટ નોટ એક્સેપ્ટ +2 ડાયોપ્ટર. તમે નજીકની કોઈ પણ મેડિકલમાં જઈ અને તમારી આંખોની તપાસ કરાવી શકો છો કે તમારું વિઝન કેટલું છે. પછી નિયર વિઝન છે તો એ 0.6 વિધાઉટ ગ્લાસીસ હોવું જોઈએ. અને મસ્ટ પાસ ટેસ્ટ કલર વિઝન, બાયનોક્યુલર વિઝન, ફિલ્ડ ઓફ વિઝન, નાઇટ વિઝન ને મિસોપિક વિઝન. તમે તમારી આંખોનું ચેકઅપ એકવાર કરાવી શકો છો અને પછી ફોર્મ ભરી શકો છો. ચલો, અહીંયા આગળ એક્ઝામિનેશન ફી છે ફોર ઓલ કેન્ડિડેટ્સ એક્સપેક્ટ કેટેગરી. તો આઉટ ઓફ ધીસ ફી RS 500. ઓકે, ચલો, 500 રૂપિયા ફી છે બધા ઉમેદવારો માટે. પરંતુ જ્યારે તમે CBT1 આપો છો ફર્સ્ટ સ્ટેજ, ત્યારે તમને તમારા એકાઉન્ટની અંદર 400 રૂપિયા પરત મળે છે. પોઈન્ટ નંબર 2માં જુઓ, ફોર કેન્ડિડેટ્સ who belong to SC, ST, ex-servicemen, female, transgender, minorities or economically backward classes, આ બધા વિદ્યાર્થીઓ માટે 250 રૂપિયા ફી હોય છે. જે તમે જ્યારે CBT1 આપો છો તો 250 રૂપિયા તમારા ખાતામાં પરત આવે છે. નોટ છે ખાસ, only candidates who attend CBT1 will get a refund of their examination fee as mentioned above. જો તમે CBT1 આપશો તો જ તમારા ખાતામાં રિફંડ આવશે. થેન્ક યુ મિત્રો. રેલવેની અંદર સારી એવી વેકેન્સી આવવાની શરૂઆત થઈ ગઈ છે, તો પૂરજોશથી તમે તૈયારી કરો. જલ્દી જ કોઈ સારી એવી ગવર્મેન્ટ જોબમાં લાગો એવી આશા છે. જો તમે મિત્રો મેથ્સ અને રિઝનિંગ બેઝિકલી શીખવા માગો છો
તો મારી સાથે યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહો. મારી ચેનલ છે ધ મેથ ગેમ. તમે આને સબસ્ક્રાઇબ કરો. અને જો તમારે ગણિત અને રિઝનિંગની અંદર કોઈ ડાઉટ હોય તો મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મૂકી દઈશ. ગુડ લક મિત્રો. બાય બાય.